નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। થોડા દિવસ અગાઉ પાટણ જિલ્લાના ગચેરી ગામમાં દારૂ વેચવાની ફરિયાદ લઈને મીડિયા સમક્ષ ગચેરી ગામના સરપંચ અને ઉપસરપંચે આવીને રજૂઆત કરી હતી કે ગામમાં દેશી દારૂ તથા અંગ્રેજી દારૂ વેચાય છે, જે નવયુવાનો અને મજૂર વર્ગને શારીરિક તથા આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। અગાઉ પોલીસ ખાતાને જાણ કરેલી હતી, પરંતુ તેઓ કોઈપણ પ્રકારના પગલાં ન લેતા આ રજૂઆત છેવટે તેમને સીએનસીસી ગુજરાત અને ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી કલ્પેશભાઈ આચાર્યને રજૂઆત કરી અને તેઓએ જેમની સહાયતા કરતા પોલીસ કર્મચારીને રજૂઆત કરતા આ સમસ્યાનો જલ્દીથી નિકાલ લાવવા તેમને અનુરોધ કર્યો હતો। ગામના સદસ્યો અને મહિલાઓ અનુરોધ કરી રહ્યા હતા કે જલ્દીથી તેમના ગામમાં આ દારૂનો વેચાણને અટકાવીને નવયુવાનને ખોટા રસ્તે જતા અટકાવવામાં આવે। તપાસ કરતાં જાણવા મળ્યું કે આ દારૂ બાજુના ગામમાંથી લાવવામાં આવે છે અને આ બુટલેગર આ દારૂની હેરાફેરી કરી રહ્યા છે, જેમનું નામ જાદવ વકીલ સંઘ સાધુર સંઘ અને જાદવ ફાતી સંઘ જવાન સંઘ, જેઓ દારૂની હેરાફેરી ગચેરી ગામમાં કરી રહ્યા છે। તેમનું ગામ રાનેર છે। રાનેર ગામમાંથી દારૂનું રેકેટ તેઓ ચલાવી રહ્યા છે। રાનેર ગામ કાંકરેજ તાલુકામાં આવ્યું છે, જિલ્લો બનાસકાંઠા। બંને જણા આ દારૂની અવારનવાર હેરાફેરી કરતા જોવા મળે છે। ગચેરી ગામના લોકો કંટાળીને છેવટે મીડિયા સમક્ષ અને ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન સંસ્થાને રજૂઆત કરી છે અને જલ્દીથી ગામના લોકોનું સમાધાન મળી આવશે। ખાતામાં બી સાહેબ ગુજરાત પ્રમુખ આપવા આવ્યા છે દારૂનો કડક બંદોબસ્ત કરવા માટે અને અમારી હેલ્પ કરવા માટે દારૂ બંધ કરો। તો તમે પોલીસ ખાતાને આ બાબતે જાણ નથી કરી? આ સાહેબ કરેલી 3 વર્ષ પહેલા મૌખિક રજૂઆત કરી હતી કે લેખિતમાં રજૂઆતો કરી? કેટલો સમય છે? લગભગ અંદાજે 2 વર્ષ જેવું છે। 2 વર્ષ જેવું તો કાર્યવાહી થઈ નથી અંદાજે। આ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં પોલીસ ખાતા સિવાય બીજું કોઈ મંત્રીઓને કે એમને કોઈને રજૂઆત કરેલી છે? એટલે ઓમ કરેલી, મૌખિક કરેલી, લેખિત પોલીસ સ્ટેશને કરેલી, સરસ્વતી પોલીસ સ્ટેશન। બરાબર। આ બાબતે હું તમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ। તમારા વતી હું રજૂઆત દરેક મંત્રીઓ, ગૃહમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરીશ તમારા વતી, અને જે ઘટતું થતું હશે એ કરાવવાનો હું પ્રયત્ન કરીશ। અમારા ગામમાં વાપરા એ બાબતે તમે કોઈ રજૂઆત કરી છે? એની કોઈ રજૂઆત નથી કરી। હા, તો એ બાબતે હું એસપી સાહેબનું ધ્યાન દોરીશ અને રજૂઆત કરીશ તમારા વતી, તમારા ગામમાં આ બધી દૂર થાય એના માટેનો હું પ્રયત્ન કરીશ। અને સર ઘટના સ્થળે પંચનામું કરવાની પણ અમારી વિનંતી છે। સારું, હું અમને સાથ સહકાર આપજો છે। મારા તરફથી જે કઈ મદદ થતી હશે એ હું તમને કરીશ અને તમને ન્યાય અપાઈશ। તમને સાથ સહકાર આપી ન્યાય સાહેબ, રોલનો દારૂ આવો તમે બંધ કરાવો, તમારા સિવાય કોઈ આરો નહીં અમારે, તમે બંધ કરાવશો તાળી। તમારા ગામમાં દારૂબંધી થાય એના માટે હું રજૂઆત કરીશ એસપી સાહેબને અને ગૃહમંત્રીને બંનેને રજૂઆત કરીશ। હું તમને શક્ય એટલી મદદ કરાવીશ। તમે બંધ કરાવો સાહેબ, તમને ભગવાન કરતી હતી મનશે સાહેબ। ના, 100% તમારા ગામમાં દારૂબંધી થાય એના માટે હું 100% પ્રયત્ન કરી અને તમને ન્યાય અપાવીશ। ચિંતા ના કરો। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।